શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા. એક વૃક્ષ અને એક પક્ષીની કથા. દાદા કહે છે કે કાશીરાજના રાજ્યમાં એક વ્યાધ શિકાર કરવા માટે નીકળેલો. કાશીરાજના રાજ્યમાં એક શિકારી શિકાર કરવા માટે નીકળેલો. હવે એ મૃગને મારવા માટે નીકળેલો શિકારી બહુ સરસ રૂપકના રૂપમાં કથા સંભળાવે છે. આમાં બહુ એક સારો સાર જે છે ને મારે તમને સમજાવું. બહુ કથાઓ તો બધી ઘણી બધી લખાણી છે, પણ સારી સારી કથાઓ હું તમને રૂપક દ્વારા, જેવું આમાં રૂપક વર્ણ્યું છે એવું જ હું તમને અહીંયા રૂબરૂ બતાવું. જો હરણું છે ને એ દોડ દોડ કરે છે. આવડો આ શિકારી આવ્યો અને શિકારી વિષયુક્ત ઝેર ચોપડેલું બાણ આ મૃગલાને મારવા માટે મારે છે. અને બાણ મારે છે તો હવે થાય છે એવું કે મૃગલાની બાણ વાગતું નથી, ઓલા ઝાડવાને બાણ વાગે છે. ઝાડવાને બાણ વાગ્યું, મૃગલું તો બચી ગયું, મૃગલાની બાણ ન વાગ્યું, ઝાડવાને બાણ વાગ્યું. એટલે પછી મૃગલું ભાગી ગયું અને શિકારી પણ એની પાછળ પાછળ એને મારવા માટે ભાગી ગયા. આ બાજુ જે ઓલું ઝાડવું હતું વૃક્ષ, એને લીલું વૃક્ષ, એને બાણ વાગ્યું વિષયુક્ત, એટલે ઈવડું એ વૃક્ષ સુકાઈ ગયું અને એકદમ ઠૂઠું વૃક્ષ થઈ ગયું. જો આમ જો હે ને, આ બધું મારે કેટલું પ્લાનિંગ કરવું પડ્યું છે એ તમને બતાવવા માટે. એ તમે આમ જો બધું કેમ આમ જો. હા, લીલું વૃક્ષ હતું ને હુકાઈ ગયું અને ઠૂઠું થઈ ગયું, બધું આખું ઝાડવું હુકાઈ ગયું. શિકારીએ વિષયુક્ત બાણ માર્યું એટલે ઝાડવું આખું હુકાઈ ગયું અને આવું હુકું થઈ ગયું. પ્રશાંત સ્વામી ઘડીકમાં કેવું હુકું થઈ ગયું જો તમે બોલે ને. હવે એ વૃક્ષ જે હતું ને એમાં એક પોપટ રહેતો હતો. જે આ લીલું વૃક્ષ હતું ને એમાં એક પોપટ રહેતો હતો. એટલે વૃક્ષ સુકાઈ ગયું એટલે આવડો આ પોપટે ખાવા પીવાનું બંધ કરી દીધું. ક્યાંય ચણવા ન જાય, કાંઈ પીવે નહીં, કાંઈ કરે નહીં. અને પોપટે હુકાવા માંડ્યો દિન પ્રતિદિન. એકદમ ક્ષીણ થઈ ગયો પોપટ. હાવ આમ બિચારો હુકાવા માંડ્યો પોપટ હોતે. ઝાડવું હુકાઈ ગયું એટલે પોપટે હુકાઈ ગયો. એ સમયે ત્યાં ઇન્દ્રદેવ આવ્યા. ઇન્દ્રદેવ ત્યાં આવ્યા અને ઇન્દ્રદેવે આવી અને આ પોપટને એટલું કીધું કે લા એ પોપટ, આ વૃક્ષ હવે હુકાઈ ગયું છે, હવે તું આને છોડતો કેમ નથી? તું છોડીને વયો જા. જંગલ કેટલું મોટું છે, કેટલા મોટા મોટા વૃક્ષો છે, લીલા હર્યા ભર્યા ફળ ફૂલવાળા. એમાં જઈને તું ખા પીને મજા કર. તું આ હુકાઈ ગયેલું વૃક્ષ છોડીને જાતો શું કરવા નથી? વિશાળ વનમાં ઘણા હર્યા ભર્યા વૃક્ષો છે, આ ઠૂઠા વૃક્ષનું કેમ સેવન કરશો? અને ત્યારે પોપટે એટલું કીધું કે મેં આ વૃક્ષ ઉપર જન્મ લીધો છે, આ વૃક્ષ ઉપર હું જન્મો છું. પોતાના બાળકની જેમ આ વૃક્ષે મારી રક્ષા કરી હતી. મને તમે આ વૃક્ષમાંથી પ્રીતિ તોડાવવાનો પ્રયત્ન ન કરતા. મને આ વૃક્ષ પ્રત્યે અપરંપાર પ્રીતિ છે. હું અહીંથી અન્યત્ર જવા ઈચ્છતો નથી. તમે મને વૃક્ષથી છોડાવવાનો પ્રયત્ન ન કરતા. શક્તિહીન આ વૃક્ષને હું છોડી દઉં એ મારાથી બનશે નહીં, પોપટ કહે છે. મને એણે આશરો આપ્યો છે એટલે હું એને છોડી નહીં જાઉં. આ પોપટની ખાનદાની, આ એની કૃતજ્ઞતા, જે વૃક્ષે કંઈ પણ કાર્ય કર્યું એના ઉપકારો યાદ કરીને જે પોપટ બોલ્યો એ સાંભળીને ઇન્દ્ર બહુ પ્રસન્ન થયા કે તારી આ કૃતજ્ઞતા જોઈને હું બહુ રાજી થયો છું. ઇન્દ્ર કહે છે તારે જોઈએ તે વરદાન માગી લે, પોપટને કહે છે. અને ત્યારે પોપટ એટલું કીધું કે મારે તો કાંઈ જોતું નથી, પણ જો તમે પ્રસન્ન થયા હો તો આ ઝાડવું જે સુકાઈ ગયું છે એને વળી પાછું તમે લીલું છમ બનાવી દો. એને પાછું તમે લીલું છમ બનાવી દો. અને ત્યારે ઇન્દ્રએ એટલું કહ્યું કે જા હું આશીર્વાદ આપું છું કે આ વૃક્ષ સુકાયેલું છે એ વળી પાછું લીલું છમ થઈ જાઓ. અને જ્યારે ઇન્દ્રએ આશીર્વાદ દીધો એટલે તરત તમે આમ જુઓ તો જે સુકાયેલું વૃક્ષ હતું એ વળી પાછું લીલું છમ એકદમ થઈ ગયું. તમે આમ જો અને ભાઈ આવું લીલું છમ હતું એવું પાછું વૃક્ષ થઈ ગયું. એટલે
આ ઇન્દ્રએ આટલો આશીર્વાદ દીધો. પોપટની દ્રઢ ભક્તિના કારણે વૃક્ષ પૂર્વવત હર્યુભર્યું થઈ ગયું. હવે જે આ કથા દાદા ભીષ્મએ આખી યુધિષ્ઠિરને સમજાવી, તમે હજી સુધીમાં મહાભારતની આવી કથાઓ કોઈ દી સાંભળી હતી ભાઈ? હા બોલો, આટલો મોટો વિશાળ ગ્રંથ, હજી આનો સાર તમે જોજો. હા, વાત આમાં એટલી છે કે કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યા હોય તો એને કોઈ દિવસ ભૂલવા જોઈએ નહીં. પોપટની જગ્યાએ દીકરા છે ને ઝાડવાની જગ્યાએ મા બાપ છે. મા બાપ વૃદ્ધ થાય તો એને ભૂલવા, ઈ સાર છે ભાઈ. વૃક્ષની જગ્યાએ મા બાપ છે, પોપટની જગ્યાએ દીકરા છે. ક્યારેક મા બાપને સંકટ આવે, મુશ્કેલી આવે, હાજા માંદા થાય, વૃદ્ધ થાય, તેથી છોકરાઓએ છોડી અને ઉડીને બીજા જંગલમાં વયું ન જાવું, મા બાપની સેવા પૂજા કરવી. આનો સાર છે. કૃતજ્ઞ થવું, કૃતજ્ઞ ન થવું. આજકાલ કળિયુગમાં ધીરે ધીરે સમાજ કૃતજ્ઞ મળ્યો થવા, કરેલા કૃત્યને સમજતો નથી. અને જેનાથી કંઈક એને આગળ ગયો હોય, જેનાથી ઉન્નતિને પામ્યો હોય, એનો જ પાછો દ્રોહ કરે, એની જ હામો પડે, એનું જ બગાડે. આને કૃતજ્ઞ કહેવામાં આવે. દાદા ભીષ્મએ યુધિષ્ઠિરને કીધું કે બેટા, આ રીતે આ એક પોપટ એટલો દયાળુ હતો અને એટલો ભક્ત હૃદય હતો. બીજું મારે તમને આમાંથી એક કહેવું કે કોઈ એક હેતવાળો માણા હોય ને, મેં કાલે તમને આ વાત કરી હતી, કોઈ એક હેતવાળો માણા હોય ને, એક કોઈ દિલવાળો માણા આપણી ભેગો હોય, એ હુકાયેલાને પણ લીલા કરે એટલી હેતમાં તાકાત છે. શુદ્ધ પ્રેમમાં, શુદ્ધ ભક્તિમાં એ તાકાત છે કે હુકાયેલાને પણ પાછા લીલા કરી શકે. અને એટલા માટે તમારા પરિવારમાં, જાજુ હું ન કહું, તમારા પરિવારમાં કોઈ પણ માણાને મુશ્કેલી આવી, પ્રોબ્લેમ આવ્યો એટલે સમજો કે ઝાડવું હુકાઈ ગયું, તેથી કોક એકાદો પોપટ જો જાગી જાય પરિવારમાં તો એ ઝાડવાને પાછા લીલા છમ પણ કરી શકે, તો એને પાછા લીલાછમ કરી શકે. પણ કોક એકાદો પોપટ કુટુંબમાં, પરિવારમાં, આડોશ પાડોશમાં જાગવો જોઈએ. એટલે કદાચ ક્યારેક પતિ હુકાઈ ગયો હોય તો પત્નીની ફરજ છે કે પતિને પાછો લીલો છમ કરવો. અને ક્યારેક કોઈ મુશ્કેલીમાં પત્ની હુકાઈ ગઈ હોય તો પતિની ફરજ છે કે એની પત્નીને પાછી લીલી છમ કરવી. ક્યારેક મા બાપ કે કોઈ આપણા ભાઈઓ હુકાઈ ગયા હોય તો ભાઈઓની ફરજ છે. અરે કદાચ દેરાણી જેઠાણીમાં કોઈને કંઈક એવું થયું હોય તો આપણે એવો એ સમય અને ભાવ પ્રેમ આપવો, હૂંફ આપવી. ભલે નોખા થઈ ગયેલા હોય, ભલે કદાચ થોડા ઘણા બોલવાના વ્યવહાર ઓછા હોય, પણ સંકટ સમયે તમે એને થોડીક હૂંફ આપો તો એ માણા લીલો છમ બની જાય ભાઈ. એને જે આનંદ આવે ને, અને એ ઉપકાર તમારો એ મરતા સુધી ન ભૂલી શકે. આ વાત બહુ પાકી છે. એટલે આ કથાઓ મહાભારતની મને તમને શીખવાડે. આજ મને આનંદ એટલા માટે છે કે આજ ગુજરાતની મોટા ભાગની યુવા પેઢી મહાભારતની કથા સાંભળે છે. કાલનો એક દિવસનો વિડીયો હજારો માણસોએ તો યુટ્યુબમાં જોઈ લીધો. હાલો, હજારો માણસો યુટ્યુબમાં આ વિડીયો ઘર બેઠા જોવે છે. અને ચેનલો દ્વારા તો હજારો માણસો. આવો સારો મહાભારત ગ્રંથ આજ ભગવાનની દયાથી આખો મહાભારત, મને લાગે છે કોઈએ આખી મહાભારતની કથા હજી સુધીમાં ક્યાંય કરી જ નથી. આપણા ભાગમાં વ્યાસ ભગવાને રાખ્યું. વર્ષો પહેલાં બનેલો ગ્રંથ વ્યાસ ભગવાને મારા માટે બાકી રાખ્યો, તો તમે આની કથા કરો. કેવી સારી સારી કથાઓ, રૂપક દ્વારા બહુ સારો ઉપદેશ મળે એવી આ કથાઓ. અને એટલા માટે વાલા ભક્તો, આપણે બધાએ કૃતજ્ઞ થવું, કૃતજ્ઞ ન થવું. જેણે આપણી ઉપર ઉપકાર કર્યા હોય એનો ક્યારેય બદલો ભૂલવો નહીં, એનો ઉપકાર ભૂલવો નહીં. યુધિષ્ઠિર રાજ, હવે તમારે જવું હોય તો હુકાન લીલા બે જાજો. હવે હુકાન લીલા બે જાવ. યુધિષ્ઠિર રાજાએ આ બાબતમાં પૂછ્યું. મને ગમે, કારણ કે હું બી આમ બુદ્ધિ બી મારે ખરી, હાવ બુદ્ધિ વિનાનો માણા હું નહીં, પણ એમ પાછો હું બુદ્ધિ કરતાં વધારે પ્રધાનપણું દિલને આપું. એટલે મને દિલવાળા માણસો ગમે. બાકી અબજોપતિ માણા હોય પણ જો ભાવ ન હોય ને ભાઈ, આપણને એની ઘરે જવું ન ગમે. આ હું તમને મારા દિલની વાત કરું. નાનો માણા હોય પણ ભાવવાળો હોય
તો આપણને ગમે. મને એટલી ખબર છે કે ભાવમાં એટલી તાકાત છે કે એ હુકાયેલી ભૂમિને લીલી કરે ને હુકાયેલા ઝાડવાને લીલા કરે. આ ભાવમાં તાકાત છે. અને અભાવમાં એટલી તાકાત છે કે એ લીલાને હુકા કરી નાખે. અભાવ લીલાને હુકું કરી નાખે અને ભાવ હુકાને લીલું કરી નાખે. આટલી તાકાત ભાવમાં છે. એટલે આપણે કોઈ પરિવારમાં રહેતા હોઈએ તો એકાદું પોપટની જેવી ભૂમિકા ક્યારેક ભજવજો ને તો આ બહુ મોટું પુણ્ય કર્મ કહેવાશે. ઘણીવાર માણસો બહાર પરોપકારના કામ કરવા બહુ જતા હોય, ઘરના કુટુંબના માણસોને સપોર્ટ ન કરતા હોય. મારું એવું કેવું, પહેલાં નજીકના સપોર્ટ કરો, હા પછી થાય તો બારે કરજો, પણ પહેલાં નજીકના નહીં. હા અજાણ્યાને મદદ કરવી ને એ થાય બાપ, પણ આપણા નજીકના હોય ને જરાક અબોલા હોય ને જરાક બનતું ન હોય એને મદદ કરવી ને એ બહુ કઠણ કામ છે. હા એ કઠણ કામ છે. અને એટલા માટે થોડીક પોપટની ભૂમિકા ભજવતા આપણે શીખીએ. યુધિષ્ઠિર રાજા પૂછે છે, પ્રાયશ્ચિત્તમ કૃતજ્ઞાનામ પ્રતિબ્રૂહી પિતામહ. આ તમને હું કહું ને, આ પોપટની કથા દાદાએ લખી, માણા અહીંયા ન બતાવ્યું, કારણ કે માણા લગભગ વિશ્વાસઘાત બહુ ઝાઝા કરે છે. હા અટાણે તો એવો જમાનો આવી ગયો ને, પત્નીઓ પતિને હૂકવી નાખે છે. હા બાણે શિકારી નથી મારવા પડતા અને પતિઓ પત્નીઓને હૂકવી નાખે. એકાબીજાને નકરા તમે આમ જુઓ તો વિશ્વાસઘાતો જ કરવાન, એકાબીજાના શોષણો જ કરવાન, એકાબીજા પાસેથી સુખ જ જોતું, કોઈને સુખ દેવાની ભાવના જ નથી. એટલે આવું જનરલી આવું હોય, બધું હાવ એવું હોય એવું મારું નથી કહેવું, સારું ઘણું છે, હજી કાંઈ કળિયુગ બહુ એટલો બધો નહીં આવ્યો. પણ ઝાઝા માણસો સુખમાં ભેગા હોય છે અને દુઃખમાં નોખા હોય છે. કોક પોપટ જેવા હોય કે જે દુઃખમાં પણ ભેગા રહે. મને એવું લાગે કાક બાપુએ જે કહ્યું ને કે વડલો કહે છે વનરાયું સળગી મેલી દિયો જૂના માળા, ઉડી રે જાઓ પંખી પાંખું વાળા, એ કદાચ આને લગતી જ આખું આ વર્ણન એ કીર્તનમાં કાક બાપુએ કર્યું. બાકી તો આજના માણસો કસમે વાદે પ્યાર વફા સબ બાતે હે બાતો કા ક્યા, બધા વચનો બહુ આપે બધા. આ પોપટે વૃક્ષને વચન નહોતું આપ્યું, હું તારી ભેગો જ રહીશ ને તારી હારે જ રહીશ. તમે આજે બધા સંસારી એમાં આજનું યુવા પેઢી તો કેટલી વચનો દઈ દે, સાથ જીએંગે સાથ મરેંગે, હમણાં મહિનામાં છૂટાછેડા કર. આપણને એમ થાય કે આવડાના વચનોમાં હું બધું. એટલે કસમે વાદે પ્યાર વફા સબ બાતે હે બાતો કા ક્યા. આજે કોઈ માણસનો ભરોસો ન રહ્યો. ઘરની પત્ની, મારે એક ભાઈ આવ્યા હતા, મને કે સ્વામી મુશ્કેલીમાં બહુ મુકાઈ. મેં કીધું શું થયું? મને કે હું કાંઈ પણ રડું, મારી પત્ની 2 નાના છોકરા છે, તો હું પૈસા મારી પત્નીને આપું તો એ માળી મૂકે તિજોરીમાં ને એમાં. હવે એ કે મારા સસરા પક્ષમાં બધી લુખેશ કંપની છે. એ કે મારો હારો એ કે જુગારી, મારા 2 હાળા એમાં એક દારૂડિયો અને એક સટોડિયો છે. એ કે એટલે ન્યા એ કે લગભગ ખેંય જ હોય. તે હું આવડિયાને પૈસા આપું ને, એક દી કે મેં 5 લાખ રૂપિયા મારે આવેલા પેમેન્ટ ક્યાંકથી કાપ્યું, તે માળી 15 દી પછી મેં એમ પાછું દેવાનું હતું તે બીજાને પેમેન્ટ, તે મેં માગ્યા, તે મને કે ઘરમાં ચોરી થઈ ગઈ. પત્ની હો, ચોરી થઈ ગઈ. તે મેં તો બધું કેસ બેસ નોંધાયો હોય કે ને બધું કર્યું, પોલીસે તપાસ કરી, ખબર પડી કે એ માળી એને બાપન્યા દી આવી હતી, ઓલી લુખેશ કંપની ને બધી દારૂડિયો સટોડિયો જુગારીઓ. હવે મને પછી બાલસમી ત્યાંથી એવું થયું કે પત્ની જ આવા દગા કરતી હોય, ઈ પતિ બિચારો લીલું ઝાડવું કેમ થાય, હુકાઈ ન જાય ક્યાં? તમે વિચાર કરો, આવા માણસો બધા. એટલે આ કરમની કથાઓ અને આ બધી કથાઓ આપણને જાગૃત કરવા માટે છે. જીવન જીવવું તો બીજાના સુખ થાય એવું જીવવું, કોકને રાજી કરવા જીવવું, નકરું આપણા સુખ માટે ન જીવવું. કસમે વાદે પ્યાર વફા સબ બાતે હે બાતો કા ક્યા. कस्मे वादे प्यार वफा सब बातें हैं बातों का क्या, कोई किसी का नहीं ये झूठे
नाते हैं नातों का क्या, कसमें बातें प्यार वफा सब बातें हैं बातों का क्या, कसमें बातें प्यार वफा सब बातें हैं बातों का क्या, कोई किसी का नहीं ये झूठे नाते हैं नातों का क्या, कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या। कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का સુખ में तेरे साथ चलेंगे। પોપટની કથા બહુ સમજવા આવે। સુખ में तेरे साथ चलेंगे, दुख में सब मुख मोड़ेंगे। દુઃખ આવશે એટલે બધાય મોઢા ફેરવી લે। સુખ હોય ને તો હાથમી પેઢીનો ભત્રીજો કાકા કાકા કરતો આવે, અને દુઃખ હોય તો મારો હગો ભત્રીજો હામું જોવાનો આવે। सुख में तेरे साथ चलेंगे, दुख में सब मुख मोड़ेंगे। दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे। तारा थईन तारू दिल तोड़शे। अने देते हैं भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे। जे भगवान ने धोखो देता होय एनी मंदिर में जईने छेतरी आवता होय ई माणाने हूँ नो छेतरे भाई। अने એટલા માટે कसमे वादे प्यार वफा सब बातें है बातों का